આપણે સવારમાં બ્લોગ થયા જેતપુર આપણી દુકાનેથી આજ બાયણે બહુ જાજી ગરમી છે, તડકો જાજો છે અને આપણે એક કંપનીનો આપણે બોર્ડ આવવાનું હોય આજે આપણે ખોલશું. એ અત્યારે ટ્રાન્સપોર્ટમાં પડ્યું હોય ગોડાઉનને. આપણે હમણાં ત્યાં ફોન કર્યો હતો, એ થોડીક વારમાં આવશે, પછી એને એની જગ્યાએ સેટ કરી દેવું. અને ભાઈ જાય છે ગામમાં, એનું થોડુંક કામ છે એટલે, અને આપણે નિરાયતા ઘરાઘમ જઈશું. અને ગરમીના કારણે શરીર ઉપર ડાઘા થઈ ગયા છે. આજે આપણે આવ્યા હતા અંકને લઈને. હવે એક ગાડી લઈને હમણાં થોડીક જ વારમાં ટ્રાન્સપોર્ટ આવે. માલ આપણું બોર્ડ પછી એને ગોઠવીશું. અત્યારે નિરાય તે દુકાન કમ્પ્લીટ સેટ કરી નાખીએ અને હવે આપણે બેસીશું. ગાડી આપણી પાછી આવી ગઈ છે. હમણાં હવે કાચમાં કંઈક ફિટિંગ કરીશું એવું લાગશે તો, ને બાકી બોર્ડની વાટ જોઈ. આ ગામમાંથી પાછા આવીને પાછા ગામમાં ગયા છે. એને આપણે કાચમાં આપણે સ્ટડ ચોંટાડ્યા હતા ચંપલ રાખવા માટે અને બૂટ રાખવા માટે, એવા ખરીદવા માટે અને કે લેવા માટે. આપણે દરવાજાની જગ્યા જે છે એ આખી બાકી છે, એ એમનું ખાલી વેસ્ટેજ જાય છે. એટલે એ દરવાજામાં આપણે ચોંટાડી દેવું અને ત્યાં પણ થોડાક સેમ્પલ રાખી દેવું. આ આપણે ભાઈ લેવા છે એર પ્રેશર હુક યાની કે સ્ટડ, જો કે આપણે કાચમાં ચોંટાડશું. એમાં આપણે ખીલી ખોડી ન હોગી એટલે આપણે ચોંટાડી દેવું. આપણું પાર્સલ આવી ગયું. હવે આને આપણે ચીરફાડ કરી નાખીશું ચાકાથી, કટિંગ સીધી અઠ્ઠે સુધી. હવે આપણે કાઢીશું પહેલાં કોથળી અને પછી હજી ખોલ્યું નથી, પાછું ખોલી નાખી. મેં કીધું એક ફેરમ ખોલી જાય પણ ન ખોલ્યું. કોથળી હટી જાય પછી અંદરથી પૂઠું કાઢીશું અને પછી અંદર જોવું કે એવું બોર્ડ આપ્યું છે કંપનીવાળા. આવે હવે આપણે ખોલશું પુઠ્ઠાની સાઈડની ટેપ, એટલે પુઠ્ઠું ખુલી જાય. અને પછી અંદરથી કાઢીશું આપણું બોર્ડ, જો કે કંપનીમાંથી આવેલું છે. કઈ રીતનું છે પછી અંદર જોવું. આ તો હરિયા છે, હરિયાની ફ્રેમવાળા બોર્ડ ભેગા આવ્યા છે આપણા ચંપલ ટાંગવાના હુક. અને આ છે આપણું બોર્ડ, આખી ફ્રેમ છે. અને ખોલીને પછી હમણાં જોવું. આ છે આપણા બળબડિયા, જો કે ફોડવાની બધાને મજા આવે. પેકિંગમાં આવ્યા હતા, આપણે કીધું નાના હતા ત્યારે ફોડતા હતા, આપણે થોડીક રમત કરી લઈ. બોર્ડને આપણે અહીંયા આખું ઊભું કરી નાખ્યું છે હુક ભરાવીને. અને આ કાંઈક એના ચાપડા આવ્યા છે, જો કે આપણે ખોલીને એમાં અટકાડવાના છે. આવી રીતના આપણે અહીંયા ચાપડા અટકી ગયા. આમાં આપણે ઓલા પ્લાસ્ટિકના જે હુક કંપની તરફથી આવ્યા હતા એ રાખી દેવાના, અને પછી એમાં ચંપલને એવું બધું ટાંગી દેવાનું. આ આપણે રાખી દીધા છે 3 3 6 અને 3 9 આવા ઉકાવ્યા છે, ને અલગથી ઓલા પ્લાસ્ટિકના ઉકાવ્યા છે જે આમાં ટાંગવાના છે. આપણે ગાડીને પહેલાં તડકે ઢાંકી દઈ. બહુ જાજો તડકો વધી ગયો છે. અહીંયા પડ્યા એના પૂઠા, ગાડીને પૂઠા ઢાંકી દીધા. લુગડું ઢાંકી દઈ. લુગડું ઢાંકીને ગાડી કમ્પ્લીટ થાય આવી ગઈ છે, એટલે ગરમ ન થાય. અને વાપરવી છે અંદર. આપણે દરવાજામાં જે એર પ્રેશર હુક લેવા હતા એ ચોંટાડી દીધા છે. અને હવે ભાઈ ચંપલ ટાંગે એમાં અલગ અલગ ડિઝાઇનના. હવે કચરાનું ટ્રેક્ટર યાની કે નગરપાલિકા તરફથી આવી ગયું, એમાં કચરો નાખી દઈ. કચરો આપણે બધો આમાં નાખી દીધો છે. ગાડી આપણી અહીં સાઈડમાં પડી છે અને દુકાન આપણે આખી કમ્પ્લીટ થઈ જ ગઈ છે. દરવાજામાં ભાઈ બધું ચોંટાડી દીધું હતું સેમ્પલ. હવે હાઈન થઈ ગઈ છે. ટેબલના આપણે ઘણા બધા બોર્ડને બધું અંદર લઈ લીધું છે. ટેબલને એવું અંદર લેવાનું છે, અને મોટું બોર્ડને બધું અંજવારી પોતાને કમ્પ્લીટ થઈ ગયા. પોતાને જવા દે એની જગ્યાએ ખાનામાં. આપણે બધું અંદર લઈ લીધું હોય ને હવે દુકાન બંધ કરીને નીકળીશું ઘરે. આપણે સીધા ઘરે જ હતા, રસ્તામાં વિડીયો નથી લીધા. અને બાકી હવે આપણે કાલ સવારે મળશું. આજ બહુ જાજુ ઠકાઈ ગયું છે, તડકો બહુ જ જાજો હતો બપોરે. સવારમાં અંકને આપણે બાયણે કાઢી લીધું છે દૂધ દેવા માટે. અને અહીં આવી ગયો આપણો દૂધનો કેન. અને સીધા દૂધ દઈને પછી પાછા મળશું. એટલે હું ગયા હવે ગાડી લઈને જવા દઉં દૂધની ડેરીએ, દૂધ દેતો હોઉં ફટાફટ. આપણે ફટાફટ દૂધ દે હતા અને ઘરે આવ્યા તે છોકરીને તૈયાર કરી નાખી. પણ એના લુગડામાંથી આવા રૂસડા જે છે એ તોડે છે બેઠી બેઠી, નવરી છે હાવ. એટલે આને ગાયક બાલ મંદિરે મૂકવા જ આવી ગયો આપણે. નકર આખા બધા લુગડા તોડી નાખશે. એટલે ફટાફટ આને દફતર પહેરાવીને સીધી બાલ મંદિર ભેથી કરી દઈ. ત્યાં દફતર પહેરીને તૈયાર થઈ ગઈ છે. અને હવે નીકળીશું બાલ મંદિરે હાલીને. આપણે હવે બાલ મંદિરે પહોંચવા જ આવ્યા છે ને ત્યાં જાય છે ફટાફટ.
અને પછી આપણે ઘરે વયા જાઉં ને પ્લોટે થોડુંક કામ છે એ પતાવી દેવું. આપણે હવા ભરવાનો પંપ લઈને નીકળ્યા એ પ્લોટે, ત્યાં થોડુંક કામ છે એ પતાવી દેવું. આપણે આવી ગયા પ્લોટે અને હવે ખોલશું શટર, પછી પાછું જાળવા અને હવા ભરવાનો પંપ મૂકી દેવું એની જગ્યાએ. અહીંયા થોડી ઘણી હવા ભરીને શટરમાં આપણો પંપ રાખી દીધો હોય ને એક સાઈડમાં પડ્યું હતું એને રાખી દે એની જગ્યાએ, એટલે આડું ન આવે. અને હવે મોટર ચાલુ કરી નાખી એટલે જાળવા પી જાય. પહેલાં આપણે ટાંકી ભરી લઈ એટલા વાલ બંધ કરી દઈ, એટલે આપણે ટાંકી ભરાઈ જાય. હમણાં કેદુનો ભરવાનો ટાઈમ મળ્યો નથી અને ખાટલા રાખીને પછી બેસી મેળી પર ટાંકી ભરાઈ ગઈ ને આપણે વાલ ખોલ નાખો જાળવામાંથી દઈ દો. ઓલી બાજુ જાળવું પી જાય, પછી આને પાહું, પછી ઓલાને પાહું. કે આને હમણાં બહુ પાણી જડતું નથી ગરમીના કારણે. આપણી પાસે ટાઈમ મળે ત્યારે અહીંયા આવીને પાઈ. આપણે કમ્પ્લીટ પીવા આવ્યા છે અને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી.